પબ્લિકનું છે, જે મત આપ્યા ન આપ્યા કોઈ વાંધો નહીં, સરાકો ઉપર પબ્લિક છે નિર્ણય કરે એને વધારવાનો હોય. પણ મને એવું લાગે છે કે હજી કોંગ્રેસે મહેનત કરવાની જરૂર છે, ગ્રાઉન્ડ લેવલે ખૂબ મહેનત કરવાની જરૂર છે અને હજી સંગઠન પણ ખૂબ સારું બનાવવાની જરૂર છે. એવું સંગઠન કે જે તમારા અંદર મત કોઈ તોડવાની કોશિશ કરે તેનો જડબાતો જવાબ આપી શકે એવું સંગઠન નહીં. કોંગ્રેસ એવું ક્લેમ નથી કરતી. ઘણી વખત એવું પણ હોય છે કે તમે ગ્રાઉન્ડ ઉપર એટલું કામ કરતા હોય પણ તમારા અમુક એવા આગેવાનો હોય કે જે ફ્રન્ટમાં આવીને એમણે હેલ્પ કરવી જોઈએ, એ ઘરમાં બેઠા રહીએ તો આ વસ્તુ પોસિબલ હોય છે. જો નામ ના લેવાનું હોય, સંગઠન આવડું બધું મોટું છે, આવડું મોટું સંગઠન છે, તો ક્યાંક ને ક્યાંક એ બધાને લાગુ પડે છે. પણ હું ખુશ છું કે અમારા જેટલા પણ સાથી ઉમેદવારો છે કે જેટલા પણ સાથીઓ છે ખૂબ હિંમતથી લડ્યા અને કોંગ્રેસ કહેવાય છે કે કોંગ્રેસને બહુ અઘરું થાય છે, એની બદલે અમે અહીંયાથી 5,000, 6,000 મત ઉપરના લઈને આવ્યા. એટલે અમારા માટે ખૂબ સારી વાત છે કે અત્યારે આટલું ગાબડું પાડ્યું છે. ભવિષ્યમાં જ્યારે પણ એવો સમય આવશે ત્યારે હજી પણ આનાથી વિશેષ મહેનત કરીને એનો ગઢ જ પૂરો કરી નાખશે. એના પહેલી ચૂંટણી ચોક્કસ અને એમાંય હારનો તાજ ચૂંટણી લડો ને એ એક હિંમતની વાત કહેવાય કે જ્યારે સામે ભાજપ હોય કે બધું જ એના ફેવરમાં ચાલતું હોય અને તમે મેદાનમાં ઉતરીને લડો, પક્ષ તમારી ઉપર વિશ્વાસ રાખે. વિશ્વાસ એટલે રાખે કે એને ખબર છે કે તમે ક્યાંય વેચાઈ નથી જવાના કે એના ખોડામાં જઈને નથી બેસી જવાના. એ વિશ્વાસ કરીને પક્ષ તમને મેદાનમાં ઉતારે તો મેં મારી પૂરતી મહેનત કરી છે કે હું મારા પક્ષ માટે મહેનત કરું અને લોકો સુધી પહોંચું, જેમ કર્યું પણ છે. પણ મને એવું લાગે છે કે હજી લોકો સુધી પહોંચવાની જરૂર છે અને એમના જે વિચારો છે ને એને અમારા મતમાં કન્વર્ટ કરવાની જરૂર છે. પ્રદેશમાં તમે વાત કરશો ખરા જે ચૂંટણીઓ રહી છે ચોક્કસપણે જો હારના કારણ હોઈ શકે ઘણા બધા, પણ એની પછી દુખડા લઈને બેસી ના જવાનું હોય. કારણ કે અમે 70 વર્ષ શાસન તો કર્યું છે ને, તો સામે ભાજપ વાળા પણ હાર્યા જ હશે, તો એ હાર જીત તો ચાલતી રહે છે. પણ આની ઉપર વિશ્લેષણ કરવાનું કે ક્યાં ક્યાં આપણી કદાચ કચાશ રહી ગઈ હોય, એ કચાશને સુધારો એટલે સ્વાભાવિક છે તમને પણ વિજય મળવાનો જ છે.